હેલો બાળ મિત્રો, નમસ્કાર. શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. બાળકો, આપણે પાઠ 9 આપણે સૌ તોફાની લઈ રહ્યા છીએ. તેમાં આજે લેક્ચર નંબર 4 આજે લેવાનો છે. તો આપણે આગળ જોઈ લીધી હતી વાર્તા કે બળિયો ભીમ. તો આ બળિયો ભીમે શું યુક્તિ કરી હતી અને કૌરવ અને દુર્યોધન એને ખીજવતા હતા. તો દુર્યોધને શું કર્યું હતું, ઓલા ભીમ હતો તો ભીમે કઈ યુક્તિ સુજાડી અને આ બધા કૌરવ અને દુર્યોધન ઉપર દાવ કેવી રીતના આવ્યો અને કૌરવ અને પાંડવોને કેવું ભળતું હતું, બંને વચ્ચે ખીજ હતી, એ બધી વાત આપણે બળિયો ભીમની વાર્તા ઉપર આપણે ચર્ચા કરી લીધી છે. હવે બાળકો, જે એ વાર્તા કરી એના આધારે આપણને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આપેલ જે વાક્યો છે એ વાક્ય સાચું છે કે ખોટું. એ આપણે અહીંયા બોક્સમાં સાચું અથવા ખોટું મૂકવાનું છે. અને જો વાક્ય સાચું હોય તો એને વાક્ય ફરીથી લખવાનું છે અને વાક્ય ખોટું હોય તો આપણે એ વાક્ય સુધારીને ફરીથી સાચું વાક્ય અહીંયા લખવાનું છે. તો અહીંયા આપણને એ જ સૂચના આપી હતી કે ખોટું વાક્ય સુધારીને ફરીથી લખો. તો અહીંયા પહેલું આપેલું છે કે હસ્તિનાપુરના રાજકુમારો એટલે પાંડવો અને કૌરવો. આ વાક્ય બાળકો સાચું છે કે ખોટું છે? કે હસ્તિનાપુરમાં 105 રાજકુમારો રહેતા હતા, એમાં 100 કૌરવો હતા અને 5 પાંડવો હતા. આપણે એમ વાર્તામાં આવ્યું હતું ને શરૂઆતમાં. તો અહીંયા હસ્તિનાપુરના રાજકુમારો એટલે કોણ કોણ? તો કે પાંડવો અને કૌરવ. 5 પાંડવો, 100 કૌરવો. તો આ વાક્ય કેવું છે બાળકો? આપણે એ જોવાનું. પહેલાં આપણે એ વાક્ય સાચું છે તો આપણે અહીંયા બોક્સમાં સાચાની નિશાની મૂકી દઈએ. પછી છે તો આ વાક્ય સાચું છે બાળકો, એટલે આન વાક્ય આપણે જવાબમાં ફરીથી આ જ વાક્ય અહીંયા લખવાનું છે કે હસ્તિનાપુરના રાજકુમારો એટલે પાંડવો અને કૌરવો. કે કૌરવો અને પાંડવો છે એ બંને હસ્તિનાપુરના રાજકુમારો હતા. હવે ત્યાર પછી આપણને બીજું વાક્ય આપેલું છે, દુર્યોધનને ભીમ બહુ ગમે. હવે દુર્યોધન કોણ હતું? તો દુર્યોધન છે એ કૌરવોમાંથી એક રાજકુમાર દુર્યોધન છે, જે મોટો હતો. દુર્યોધન પછીના બધા કૌરવો નાના હતા. તો દુર્યોધન છે એને ભીમ બહુ ગમે. આ વાક્ય બાળકો સાચું છે કે ખોટું? શું આપણે આમાં કરવાનું આવશે? તો પાંડવો અને કૌરવોને બંનેને ભળતું નહીં. કૌરવો હતા એને પાંડવો બિલકુલ ગમતા નહોતા. એમાં ખાસ કરીને ભીમ ઉપર તો એને શું થતું, બહુ ખીજ હતી. એટલા માટે આ વાક્ય કેવું છે? ખોટું છે. કારણ કે ભીમ બહુ ગમતો નહોતો પણ ભીમ પર એની શું હતું, તો બહુ ખીજ હતી, એને ખાર હતો એના પ્રત્યે એમ. એટલે આપણે હવે આ વાક્ય ખોટું કર્યું બાળકો. એટલે જે આ વાક્ય આપેલું છે એ વાક્ય આપણે સુધારવાનું છે કે આ વાક્ય ખોટું છે. તો સાચું વાક્ય શું છે એ આપણે અહીંયા લખીએ. તો લખીશું આપણે કે દુર્યોધનને ભીમ પર બહુ ખીજ અથવા તો બહુ ખીજ હતી. આપણે એમ લખી શકીએ કે દુર્યોધનને આ વાક્ય આપ્યું હતું, દુર્યોધનને ભીમ બહુ ગમે. તો આપણે વાક્ય ખોટું કર્યું હતું. તો સાચું વાક્ય લખ્યું કે દુર્યોધનને ભીમ પર બહુ ખીજ. ત્યાર પછી છે પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માને. કે 5 પાંડવો છે એમાંથી મોટું કોણ હતું? તો યુધિષ્ઠિર. તો યુધિષ્ઠિરની વાત આ ચારેય એના ભાઈઓ જે હતા એની વાત માનતા હતા. આ વાક્ય કેવું છે બાળ મિત્રો? તો આ વાક્ય સાચું છે. કારણ કે યુધિષ્ઠિર મોટો હતો, એ જે કહે એમ ચારેય ભાઈઓ કરતા. ચારેય ભાઈઓ કોણ કોણ હતા? તો ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. તો આ વાક્ય સાચું છે બાળકો. એટલે આ વાક્ય આપણે એમ નામ ફરીથી જેમ આપેલું છે એમ જ લખી નાખશું કે પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માને. જેમ આપેલું છે એમ આપણે આ વાક્ય કરી નાખ્યું. હવે ત્યાર પછીનું વાક્ય આપણને આપેલું છે કે ભીમ ઝાડની ડાળી પર પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે.
તો આ વાક્ય કેવું છે બાળકો? ભીમ કેવો હતો? તો ભીમ ખૂબ જ શક્તિશાળી હતો. આપણે જોયું ને કે ભીમે એના હાથથી જેવો પગ પછાડ્યો એટલે ઝાડ છે ધરતી ધ્રુજવા માંડી હતી. એના પગ કેવા હતા? તો કે હાથથી જેવા મજબૂત તો એના પગ હતા. તો ભીમ આખો છે એ ખૂબ જ શક્તિશાળી હતો. તો હવે એ ઝાડ ઉપર ચડવા જાય તો ડાળી સાથે એ નીચે આવે ને ડાળી તૂટી જાય એમ હતું ને. તો આ વાક્ય કેવું છે બાળકો? આ વાક્ય સાચું છે. તો આ વાક્ય સાચું છે માટે આ વાક્ય જેમ છે એમ જ આપણે ફરીથી અહીંયા નીચે લખીશું. તમે તમારી સ્વામાં જ્યારે આ પ્રશ્ન લખો બાળકો હોમવર્કમાં ત્યારે આવી જ રીતના લખવાનું છે કે સાચું વાક્ય હોય તો એ એમનેમ જ લખી નાખવાનું છે. જો વાક્ય ખોટું હોય તો આપણે એને સુધારો કરીને ફરીથી લખવાનું છે. તો આપણે લખશું ભીમ ઝાડની ડાળી પર પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે. જેમ વાક્ય આપેલું હતું એમ આપણે અહીંયા લખી નાખ્યું. આપણે ફરી એકવાર જોઈ લઈએ આપેલા પ્રશ્નો. હસ્તિનાપુરના રાજકુમારો એટલે પાંડવો ને કૌરવો એટલે આ વાક્ય સાચું છે. તો આપણે એમને લખી નાખ્યું હતું બાળકો. દુર્યોધનને ભીમ બહુ ગમે આ વાક્ય ખોટું છે. તો આપણે સુધારીને લખ્યું કે દુર્યોધનને ભીમ પર બહુ ખીજ. પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માને આ વાક્ય સાચું છે. એટલે આપણે ફરીથી એને વાક્ય અહીંયા લખી નાખ્યું છે. ભીમ ઝાડની ડાળી પર પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે આ વાક્ય પણ સાચું હોવાથી આપણે એને વાક્ય ફરીથી એમનેમ લખી નાખ્યું. હવે બાળકો ત્યાર પછી આપણને પાંચમું વાક્ય આપેલું છે. ભીમ ખૂબ જ શક્તિશાળી હતો. તો બાળકો આ વાક્ય કેવું છે? આ વાક્ય સાચું છે કે ભીમ ખૂબ જ શક્તિશાળી હતો. તો સાચું વાક્ય છે માટે આપણે બોક્સમાં પહેલાં સાચું કરીશું અને સાચું જે વાક્ય છે એ ફરીથી આપણે અહીંયા લખી નાખીશું. ભીમ ખૂબ જ શક્તિશાળી હતો. ભીમ ખૂબ જ શક્તિશાળી હતો. આપણે કરી નાખ્યું આ વાક્ય. હવે ત્યાર પછીનું આપેલું છે ભીમે ઝાડ હલાવ્યું એટલે પાંડવો નીચે પડ્યા. હું ફરી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળો બાળકો વાક્ય કે ભીમે ઝાડ હલાવ્યું એટલે પાંડવો નીચે પડ્યા. તો આ વાક્ય કેવું છે? સાચું છે કે ખોટું છે? ભીમે ઝાડ હલાવ્યું હતું તો ઝાડ હલવાથી તેની ઉપર કોણ બેઠું હતું? કૌરવો બેઠા હતા ને. બધા કૌરવો ઝાડ ઉપર ચડી ગયા હતા ને ભીમને ખીજવા લાગ્યા હતા કે ભીમ તો ઝાડની ડાળી ઉપર ચડી નહીં શકે એટલે એને દાવ ઉતરશે નહીં અને આપણે આ જોવાની ખૂબ મજા આવશે. કૌરવે એવી વિચાર્યું હતું ને કૌરવે બધાએ. તો ઝાડ ઉપર કૌરવો હતા. ઝાડ હલાવ્યું ત્યારે કોણ નીચે પડે? તો કૌરવો પડે. અહીંયા પાંડવો આપ્યું છે. તો આ વાક્ય ખોટું છે. તો આપણે ચોકડી કરશું બોક્સમાં. અને સાચું વાક્ય ખોટું છે વાક્ય એટલે આપણે સુધારી આ વાક્ય ફરીથી લખશું કે ભીમે ઝાડ હલાવ્યું એટલે પાંડવોને શું આવશે બાળકો? કૌરવો નીચે પડ્યા. કારણ કે ઝાડ ઉપર કૌરવો ચડ્યા હતા, પાંડવો ચડ્યા જ નહોતા એટલે કૌરવો નીચે પડ્યા. આપણે સુધારીને એમ વાક્ય લખ્યું. ત્યાર પછીનું વાક્ય આપેલું છે ભીમે દુર્યોધનને મુક્કો માર્યો. તો ભીમે દુર્યોધનને મુક્કો માર્યો તો બળિયો ભીમ વાર્તા કરી બાળકો આપણે. ત્યારે આવું કંઈ આવ્યું હતું કે ભીમે છે દુર્યોધનને જોરથી મુક્કો માર્યો એવું કંઈ? તો આ વાક્ય કેવું છે? ખોટું છે. આ વાક્ય ખોટું છે. શું કરવા? કારણ કે એવો મુક્કો મારવાનું તો આવ્યું જ નથી. મુક્કો માર્યો તો ભીમે પણ શેને માર્યો તો? તો જ્યારે કૌરવો છે એ નીચે પડ્યા એટલે ભીમને યુક્તિ સૂજી કે ઝાડ છે એને બાથમાં ભીડી લીધી. પોતાના બે હાથ વડે ઝાડનું થડ બાથમાં ભીડીને ઝાડ હલાવ્યું એટલે બધા કૌરવો નીચે પટકાયા. દુર્યોધન પણ નીચે પડ્યો હતો. એટલે એ ઝાડ હલાવ્યું એ પહેલાં એને શું કર્યું હતું? થોડાક કૌરવો પડ્યા એ શેના લીધે પડ્યા હતા? તો ભીમે ઝાડના થડને જોરથી મુક્કો માર્યો હતો. આપણે વાક્ય સુધારીને એમ લખીશું કે ભીમે દુર્યોધનને નહીં પણ શું આવશે ત્યાં સુધારીને? ભીમે ઝાડના થડને જોરથી મુક્કો માર્યો.
આપણે વાક્ય સુધાર્યું તો એમાં આવશે દુર્યોધન નીકળી જશે શબ્દ, એની જગ્યાએ ઝાડના થડને જોરથી મૂકો માર્યો એમ સુધારીને આપણે લખવાનું રહેશે. પછી છેલ્લું આપેલું છે, ભીમને આંબલી પીપળી બહુ ગમતી હતી. આ વાક્ય કેવું છે બાળકો? તો આ વાક્ય ખોટું છે. શું કરવા? કારણ કે જ્યારે આપણે વાર્તાની શરૂઆત આવે છે ત્યારે એમ આવે છે ને, બીજો પેરેગ્રાફ ચાલુ થાય તો એમ બતાવે છે કે એક દિવસની વાત છે, બધા પાંડવો છે બગીચામાં રમતા હોય છે અને ત્યાં જઈને દુર્યોધન છે એ જઈને બધા કૌરવો અને પાંડવોને એમ કહે છે કે ચાલો ને આપણે બધા સાથે મળીને આંબલી પીપળી રમીએ. તો ત્યારે ભીમ અને અર્જુન બે ભાઈઓ હોય છે એ ના પાડી દે છે કે અમારે રમવું નથી. પણ પાંડવોમાં કોણ મોટું હતું? તો યુધિષ્ઠિર મોટો ભાઈ હતો અને એની વાત બધા પાંડવો માનતા હતા. તો યુધિષ્ઠિરે રમવાની હા કહી દીધી કે ના, આપણે બધા સાથે મળી રમીએ, એટલે પાંડવો માની ગયા હતા. આવી રીતના હતું. તો દુર્યોધનને આંબલી પીપળી રમવી ગમતી હતી, ભીમને નહોતી ગમતી. ભીમે તો રમવાની ના પાડી દીધી હતી, પણ એની જગ્યાએ આપણે દુર્યોધન આવશે. તો સુધારીને વાક્ય લખીશું કે દુર્યોધનને એને રમવી ગમતી હોય ત્યારે જે એમ કે ને કે ચાલો આપણે આંબલી પીપળી રમીએ, એને બીજી રમત ગમતી હોય તો બીજી રમત રમવાનું કહે ને. એને આંબલી પીપળી ગમતી હતી એટલે એને આંબલી પીપળીનું નામ દીધું કે ચાલો આપણે બધા સાથે મળી આંબલી પીપળી રમીએ. તો આપણે સુધાર્યું કે દુર્યોધનને આંબલી પીપળી રમવી બહુ ગમતી હતી. ફરી એકવાર બાળકો આપણે સુધારેલ વાક્ય જોઈ લઈએ કે ભીમ ખૂબ જ શક્તિશાળી હતો. આ વાક્ય સાચું હતું એટલે આપણે એને અહીંયા લખી નાખ્યું છે. પછી છે ભીમે ઝાડ હલાવ્યું એટલે પાંડવો નીચે પડ્યા. આ વાક્ય ખોટું છે કારણ કે ભીમે ઝાડ હલાવ્યું એટલે કૌરવો નીચે પડ્યા હતા એમ સુધારીને લખ્યું. ભીમે દુર્યોધનને મુક્કો માર્યો. આ વાક્ય ખોટું છે. તો સાચું શું હતું કે ભીમે ઝાડના થડને જોરથી મુક્કો માર્યો હતો. ભીમને આંબલી પીપળી બહુ ગમતી હતી. તો આ વાક્ય ખોટું છે. ભીમને નહીં પણ દુર્યોધનને આંબલી પીપળી રમવી ખૂબ જ ગમતી હતી. હવે બાળકો આપણે જે ખોટા વાક્ય હતા એ સુધારીને ફરીથી લખ્યા, એ પ્રશ્ન આપણે જોઈ લીધો. હવે ત્યાર પછી આપણને અહીંયા પ્રશ્ન આપેલો છે કે વાક્ય છે એ કોણ બોલે છે અને સામે કોને કહે છે, એ બંને જવાબ આપણે અહીંયા વાક્યની સામે લખવાનું છે. તો આપણને પહેલું આપેલું છે, ચાલો આપણે ભેગા મળી આંબલી પીપળી રમીએ. આ વાક્ય કોણ બોલે છે કે ચાલો આપણે બધા ભેગા મળી આંબલી પીપળી રમીએ? આ વાક્ય કોણ બોલ્યું હશે બાળકો? તમે યાદ કરો જી કે આવી રીતના કોણ બોલ્યું હતું કે ચાલો આપણે ભેગા મળીને રમીએ? તો અમે વાત કરી હતી કે બગીચામાં પાંડવો રમતા હતા, ત્યાં દુર્યોધન આવે છે અને કૌરવોને કહે છે અને પાંડવોને કહે છે. એમ એની સાથે કૌરવો તો હોય જ, એના ભાઈઓ બધા હતા, અને જઈને પાંડવોને કહે છે કે ચાલો સાથે મળીને આપણે આંબલી પીપળી રમીએ. તો કોણ બોલે છે અહીંયા આવશે? તો અહીંયા આપણે લખશું કે દુર્યોધન બોલે છે. એટલે ખાલી અહીંયા લખશું દુર્યોધન કોને કહે છે? તો પાંડવોને. અહીંયા જવાબ આવશે કોને કહે છે? તો કે પાંડવોને. આપણે એમ જવાબ લખીશું. પછી છે હા ચાલો આપણે સાથે રમીએ. જ્યારે દુર્યોધન એમ કહે છે કે આ ચાલો આપણે આંબલી પીપળીની રમત રમીએ, તો પહેલાં કોણ ના પાડી દે છે બાળકો? તો અર્જુન અને ભીમ બે ભાઈઓ હતા, એ બંને ના પાડી દે છે કે ના અમારે રમવું નથી. પણ દુર્યોધન મોટો છે એનાથી, જ્યારે દુર્યોધન એમ કહે છે કે ના આપણે સાથે મળીને આંબલી પીપળીની રમત રમીએ ચાલો, એમ ઈ હા પાડે છે એટલે પાંડવો એની વાત માને છે. શું કરવા? કારણ કે યુધિષ્ઠિરની વાત બધા પાંડવો માનતા હતા. એટલે યુધિષ્ઠિર કહે છે કે ના ચાલો આપણે સાથે મળી રમીએ, એટલે પાંડવોને કહે છે. તો અહીંયા કોણ બોલે છે? તો એમાં લખીશું આપણે યુધિષ્ઠિર બોલે છે કે હા ચાલો આપણે સાથે મળી રમીએ. તો યુધિષ્ઠિર બોલે છે. તો એ કોને કહેતો હતો કે ના આપણે ચાલો રમીએ? તેના ભાઈઓ પાંડવોને કહે છે. એટલે અહીંયા આપણે જવાબમાં પણ પાંડવો આવશે. કોને કહે છે તેમાં? તો કે પાંડવોને. પછી છે જાડિયો ભીમ ઝાડ પર ચડશે કેમ? જ્યારે આંબલી પીપળીની રમત રમવાની ચાલુ કરી દે છે કૌરવો છે એ એમ વિચારે છે કે આપણે ભીમ ઉપર જ દાવ દેવો છે ને આપણે બધા ઝાડ ઉપર
ચડી જાશું. કૌરવો આમ વિચારી લે છે અને દાવ છે એ ભીમ ઉપર આવી જાય છે અને બધા કૌરવો છે ઝાડ ઉપર ચડી જાય છે. હવે ઝાડ ઉપર ચડીને શું કરે છે? ભીમને ખીજાય છે કે જાડિયો જાડિયો ભીમ ઝાડ ઉપર ચડશે કેમ? આંબલી પીપળીનો દાવ કેમ ઉતારશે? કે પોતે એટલો જાડો છે, એટલો શક્તિશાળી છે કે ઝાડ ઉપર ચડશે તો એનોય ફેર કોઈના ટેકે કે ચડવા જશે ને, ઝાડ ઉપર ચડવા કોઈનો ટેકો લઈને તો એનોય ફેરો ફોગટ જશે કે જેને લીધો હોય ને મદદમાં, એની મદદ એ કંઈ કામમાં નહીં આવે. કારણ કે ભીમ જ શું હતું બાળકો? એટલો શક્તિશાળી હતો ને કે એ ઝાડ ઉપર ચડવા જાય તો ડાળી પર પગ મૂકે ને તો ડાળી સો તો એ પણ નીચે આવી જાય એમ હતું. એટલે આ વાક્ય છે એ કોણ બોલતું હતું ભીમને ખીજવવા માટે? તો આ વાક્ય છે એ કૌરવો બોલતા હતા. કૌરવો એમ કહેતા હતા ને કે જાડિયો જાડિયો ભીમ ઝાડ પર ચડશે કેમ? તો આ વાક્ય કૌરવો બોલે છે. તો કોને કહે છે? તો આ વાક્ય કોને કહે છે? યાદ કરો જી. તો કે ભીમને ચીઢવતા હતા ને કૌરવો, એટલે ભીમને એમ બોલે છે. એમ વાક્ય છે એ કૌરવો બોલે છે અને ભીમને કહે છે. ત્યાર પછીનું વાક્ય છે 1 2 3 4 99 અને 100. આ અંક ગણતરી કોણ કરતું હશે બાળકો? કે 1 2 3 4 99 100 આવી રીતના કોણ અંક ગણતરી કરતું હોય? દાવ કોની ઉપર આવ્યો હતો? તો કે ભીમ ઉપર. તો આપણે જેમ થાપોદા બાળ મિત્રો રમીએ છીએ ને કે થાપોદા તમે રમતા હોય, જે વ્યક્તિ ઉપર દાવ આવ્યો હોય એ વ્યક્તિ છે પોતાની આંખો બંધ કરીને અથવા તો ઊંધી દિશામાં કે ગમે એ વસ્તુ પાસે ઊભા રહીને આંખો બંધ કરીને દાવ દે છે અને બીજા બધા સંતાઈ જાય છે. તો 1 2 3 એમ 100 સુધી, 1 થી 100 એકડા બોલે ત્યાં સુધીમાં બધા સંતાઈ જાય. પછી જે વ્યક્તિ દાવ દેતી હોય એ શોધવા નીકળે. આપણે થાપોદા આવી રીતના રમીએ છીએ. અને આંબલી પીપળીની રમત કેવી રીતના હોય? તો આંબલી અને પીપળી એટલે કે ગમે તેના નીચા એવા ઝાડ હોય એની ઉપર ચડી જાય. જો જે વ્યક્તિ ઉપર દાવ આવ્યો હોય એ આવી રીતના ગણતરી કરે 1 થી 100 એકડાની, પછી બધા ઉપર ચડી ગયા હોય છે, પછી શોધે. આપણે શોધવાનું હોય છે થાપોદામાં, એવી રીતના આમાંય પણ શોધવાનું હોય છે. પણ ઝાડ ઉપર ચડ્યા હોય ને ખબર પડી જાય તો એને અડીને પછી આપણે દાવ ઉતરે. તો આમાં એવું જ હતું ને કે ભીમ ઝાડો હતો એ ઝાડ ઉપર ન ચડી શકે એટલે કૌરવ ઉપર ચડી ગયા ને એને દાવ આવ્યો હતો એટલે એ શોધવા નીકળ્યો. ત્યારે એ આ કોણ ગણતરી કરતું હોય? તો કે ભીમ ઉપર દાવ હોય તો ભીમ જ અંક ગણતરી કરતો હોય ને, 1 2 3 એમ બોલતો હોય. તો આ વાક્ય ભીમ બોલે છે. તો કોને કહે છે? તો કે બધાને જ કે કૌરવોય રમતા હતા અને પાંડવોય રમતા હતા. ભીમ એક દાવ દેતો હતો તો એના 4 ભાઈઓય રમતા હતા અને 100 કૌરવોય રમતા હતા. એટલે અહીંયા આપણે જવાબ લખશું કે બધાને કહે છે, કારણ કે એ ખાલી પાંડવોને નહોતા કહેતો કે ન તો ખાલી પોતાના ભાઈઓને કે કૌરવોને ખાલી નહોતો કહેતો, બધાને સાથે મળીને ગણતરી કરતો હતો અને બધાને શોધવા નીકળવાનો હતો. પછીનું વાક્ય છે મરી ગયો ઓ મારે. મરી ગયા ઓ મારે. આ વાક્ય કોણ બોલ્યું હશે બાળકો? વિચારો જી, યાદ કરો જી કે આ વાક્ય કોણ બોલ્યું હશે? તો જ્યારે ભીમ એનો દાવ દેતો હતો ત્યારે કૌરવો એને ચીઢવતા હતા. તો ભીમને બહુ જ ગુસ્સો આવ્યો હતો ને, તો ભીમે શું કર્યું હતું? તો ભીમે પહેલાં તો એનો હાથથી જેવો પગ જોરથી જમીન પર પછાડ્યો એટલે ધરતી શું થઈ? ધ્રુજવા લાગી. હવે એના અવાજથી અને ધરતી ધ્રુજવા માંડી. એના બીકથી તો ઘણા કૌરવો, અડધા કૌરવો તો જમીન નીચે પટકાયા અને જમીન નીચે પડ્યા. એટલે એ શું બોલ્યા હતા? પડી ગયા ઓ મારે, મરી ગયા, આવું બોલવા માંડ્યા હતા ને. એટલે આ વાક્ય કોણ બોલ્યું હતું? તો કે કૌરવો બોલ્યા હતા. અને કોને કહેતા હતા? ભીમે છે ઝાડના થડને જોરથી મૂકો માર્યો હતો એટલે બાકી રહેલા કૌરવોય નીચે પડ્યા, દુર્યોધનય નીચે પડ્યો અને દુશાસનય નીચે પડ્યા. એવી રીતના હતું ને. એટલે આ વાક્ય કૌરવો બોલે છે અને ભીમને કહે છે. થઈ ગયા આપણા 5 વાક્યો કમ્પ્લીટ બાળકો. હવે આપણે બાકી રહેલ ફરીથી આપણે આ જોઈ લઈએ કે ચાલો આપણે ભેગા મળી આંબલી પીપળીની રમત રમીએ. આ વાક્ય દુર્યોધન બોલે છે ને કોને કહે છે? તો કે પાંડવોને કહે છે. હા ચાલો આપણે સાથે રમીએ. તો આ વાક્ય કોણ બોલ્યું હતું? તો યુધિષ્ઠિર બોલ્યો હતો અને પાંડવોને કહેતો હતો. પછી છે જાડિયો 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 ભીમ ઝાડ પર ચડશે કેમ. આ વાક્ય છે કૌરવો બોલ્યા હતા અને ભીમને કહેતા હતા. પછી છે 1 2 3 4 99 100. તો આ વાક્ય ભીમ બોલે છે અને બધાને કહે છે.
પછી છે મરી ગયા ઓ મારે. તો આ વાક્ય કૌરવો બોલે છે અને ભીમને કહે છે. તો બાળકો આપણે જોયું કે આ મરી ગયા ઓ મારે કીધું ત્યારે કૌરવો હતા એ બોલતા હતા, બરાબર, અને ભીમને કહેતા હતા. હવે ભીમને આ જોઈને એક યુક્તિ સૂજી કે મારા પગ પછાડવાથી જો આ ધરતી ધ્રુજીને કૌરવો નીચે પડી ગયા તો કે લાવને આ ઝાડનું થડ અજડ્યું એને હું આમ મારી બથ ભરી લઉં, મારા હાથ વડે એને પકડી લઉં અને હલાવું તો આ બાકી રહેલા કૌરવો નીચે પડશે અને દુર્યોધન દુશાસન નીચે પડશે, એટલે હું એને અડી જઈશ અને દુર્યોધન ઉપર દાવ આવી જશે. એટલે ભીમે એવું કર્યું. એને શું યુક્તિ સૂજી હતી કે આ ઝાડના થડને જોરથી પકડીને હલાવીશ એટલે બધા નીચે પડશે, એટલે મારો દાવ પૂરો થઈ જશે, હું જેને અડીશ એની ઉપર દાવ આવી જશે. તો આવી રીતના આપણે કોણ કહે છે અને કોને કહે છે એ વાક્ય આપણે જોઈ લીધા. બરાબર બાળ મિત્રો, આભાર.